ગુજરાતની અંદર છેલ્લા 7 દિવસથી એક મુદ્દો ઉપસ્થિત થયો છે। મુદ્દો તો આપના મીડિયા મારફત, પત્રકાર મિત્રો મારફત વારંવાર ગુજરાતની જનતા સમક્ષ આવતો રહ્યો છે, પણ રાજકીય નેતા મારફત પોલીસ સાથેની વાર્તાલાપમાં ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફ સુથરી અને પોતે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં મેં 10 વર્ષ પહેલા સૂત્ર સાંભળેલું કે ઝૂમતા પંજાબ। આજે ગુજરાત એ ઝૂમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે। સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી। દારૂ અને ડ્રગ્સ આ લડત જન વ્યક્તિ વ્યક્તિની લડત છે। હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે, હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે। બધી પોલીસ પણ ખરાબ હોતી નથી, જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે। પટ્ટા ઉતરી જવાની વાત ઉપરથી આ ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો છેલ્લા 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ એ ગુજરાતની દરિયાકી બોર્ડર ઉપર પકડાણું અને 2229 કિલો લીટર મટીરિયલ્સ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાણું। હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે 23,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોર્ટ પર પણ પકડાયેલું। ડ્રગ્સ આવે છે ક્યાંથી? આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી। ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરી રહી છે। વિકાસ સહાય ડીજીપીએ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું। સારી બાબત છે, રાજકીય લોકોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ, ખૂબ સારી બાબત છે। પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું, જે જિલ્લામાંથી આવું છું, એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું ને એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું। સમીક્ષાની કમિટીઓ બની, ટીમો બનાવીને આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા। આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા? આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા? ઝૂમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસો લાગુ પડતા લોકોને લાગુ પડે છે, સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ। રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોક્રેટ એકબીજાના પૂરક છે। ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગો છો? તમે તમારી આસકલાઈ, તમારી હલકાઈ છુપાવવા માટેના અખતરા કરી રહ્યા છો। આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય, તમારામાં હિંમત હોય, તમે ડ્રગ્સ માફિયાને પકડો, અમે તમારું સન્માન કરવા આવશું, અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે। પણ તમે બુટલેગરોને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો। તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસવાળા એજન્ટો બની ગયા છો। અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ એક જમાનાની અંદર એટલે કે આ દેશની આઝાદી વખતે
જુલ્મ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠીભર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે? કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે. માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવો ને પોલીસ એની જવાબદારી નિભાવે. દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે નીચે? અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો, સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે. સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે તમારી માટે લડવાવાળો વર્ગ છે, તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે. આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમે અમારી આ વાતમાં સહમત ના હો કે હો એ તમારો મામલો છે. આટલું ડ્રગ્સ પકડાણું, ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેતપત્ર બહાર પાડો. દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય, આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે. ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે. આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે. ડ્રગ્સ અને ઝૂમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચે અને આની જાગૃતિ સાથે વ્યસની લોકોને એને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે, એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે. સરકાર સદંતર નિષ્ફળ છે. ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે. સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા, પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે. ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે, એમડી ડ્રગ્સો આવી ગયા છે. ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે. ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે. પોલીસ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે, મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી. ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના ગૃહપ્રધાન અહીંયાના ગૃહમંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો. આ વાત એટલા માટે કરું છું કે તમે ખાકી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે, તમારી કંઈક મિસ્ટેક થાય છે. તમે ગુંડાઓને પકડો, તમે અસામાજિક તત્વોને પકડો, તમે ડ્રગ્સ માફિયાઓને પકડો, તમે બુટલેગરોને પકડો, બધાને જેલ હવાલે કરો. અમે તમારું સન્માન કરવા આવશું. બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે, એમાં કોઈ સવાલ નથી. કોર્ટ, કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ. જ્યાં કાયદાકીય લડત પણ લડવી પડશે આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું. ધન્યવાદ. જ્યારે પોલીસ જવાબદાર હોય ત્યારે સત્તાધારી પાર્ટીની જવાબદારી ઓટોમેટિક બની જાય છે. દેશની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શાસન કરનાર વ્યક્તિઓને આ બધો કંટ્રોલ કરવાનો હોય છે. શાસન કરનાર વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી બનતી હોય છે. કોઈ કાર્ય સારું કરે તો એને એપ્રિશિએટ કરવાનું હોય, નબળું કાર્ય કરતા એને પનિશમેન્ટ કરવાનું હોય. ગુજરાતની અંદર જે જિલ્લામાંથી હું આવું છું, અમરેલી જિલ્લામાં એક પાયલ કાંડ બન્યો. તે પાયલ કાંડની અંદર આજની તારીખ પણ એક દીકરીને ન્યાય મળ્યો નથી. વિહો વગાડે ને પીરો વખાણે, કાઠિયાવાડી કહેવત છે. પોતે ગાય, પોતે વગાડે, પોતે ને પોતે સન્માન કરે, એ સન્માન ના કહેવાય. આજે ગુજરાતની પ્રજા ભયભીત છે. ડ્રગ્સ માટે બોલવું ખૂબ ગંભીર સમસ્યા છે. ધમકીઓ, ધાક, અસામાજિક તત્વોના ડાયરેક્ટ ફોન આમ પબ્લિક ઉપર જાય છે. આપ મીડિયાને વિનંતી કરું છું કે તમે આજે હિન્દુસ્તાનનો ચોથો સ્તંભ છો, ત્યારે તમે વિધાઉટ મીડિયા તરીકે આડકતરી રીતે કોઈ પણ એરિયામાં જઈ અને સામાન્ય જનતાને પૂછજો કેટલી સ્થિતિ કપરી છે. સોસાયટીઓથી લઈ મોટા વરાછાનો એક એરિયા એવો કહું કે સવારમાં તો યુરિનલ કરવા જતી વખતે પણ ઇન્જેક્શનો લે છે. આવા આખા બિલ્ડિંગોની અંદર કિસ્સાઓ જોયા છે. ત્યારે જાગૃત સમાજ તરીકે સૌની જવાબદારી બને છે. હું ફક્ત પોલીસને ટાર્ગેટ એટલા માટે કરી રહ્યો છું કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા. એક કિસ્સાની અંદર આકસ્મિક બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની
કોઈ ઘર્ષણની વાત નથી, પણ અમુક આઈપીએસો એની આવક કેટલી છે, એની કમાણીનો સોર્સ શું છે, આની સ્પેશિયલ એક સંસ્થા મારફત એની તપાસ થવી જોઈએ. એની પાસે કેટલી સંપત્તિ છે, આ સંપત્તિ ક્યાંથી આવી. સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે, એને હું અભિનંદન આપું છું. બધી પોલીસ ખરાબ હોતી નથી, બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી. લાગુ પડતી પોલીસના નિયમ લાગુ પડે છે, અને આ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ જે અઢળક 2 નંબરી સંપત્તિ કમાઈ ગયા એ લોકો વાત કરી રહ્યા છે. સારા પોલીસના પણ અમને કોન્ટેક્ટ સામેથી આવે છે કે ભાઈ અમે તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ. સારી પોલીસને આ મીડિયા મારફત, કોંગ્રેસી આગેવાન મારફત અભિનંદન આપીશ. પણ જે નબળા કામો કરે એ પોલીસ શાનમાં આટલા માટે સમજે કે અમને કોર્ટ અને કાયદામાં ભરોસો છે. કાલ સવારે કોઈ વ્યક્તિ સામેની કે કોઈ સંસ્થા સામેની આ લડાઈ નથી, પણ કોઈ વ્યક્તિ એવું સમજતી હોય કે અમે ખાખી વર્દીમાં કોંગ્રેસી કાર્યકર્તાને કે કોંગ્રેસી નેતાઓને દબાવી દઈ, તો એ ભાન ભૂલી રહ્યા છે અને એ એડ્રેસ ભૂલી રહ્યા છે. અમે કોંગ્રેસમાં આજે આ સમય, આ સ્થિતિમાં એટલા માટે છીએ કે લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બનવી અને સત્યના માર્ગ ઉપર ચાલવું. આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઉભો જ થતો નથી. એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ, અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ, અને વિનંતી સમજો તો વિનંતી. ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટીનો છે. પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કર્યો છે. અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે જ્યાં ડિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી છે. રોડ ઉપર પણ વાત કરવી તો લોકો વચ્ચે વાત કરવાની અમારી તૈયારી છે. આ વાત એટલા માટે વધારે પડતી સ્પ્રેડ થઈ છે કે ગરીબ માણસો આજે એના પરિવારના સ્વજનો ગુમાવી રહ્યા છે. ડુપ્લિકેટ દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂ, દારૂની સાથે ડ્રગ્સ. ડ્રગ્સ એટલો મોટો આ હિન્દુસ્તાનના, ગુજરાતમાં, પંજાબ આખું નષ્ટ થઈ ગયું. પંજાબની જેમ ગુજરાતને નશામાં મૂકી અને આવનાર પેઢીને સાફ કરવી છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી એક દારૂ શાસન. હું જ્યાંથી વાત કરું છું દિલ્હી સુધી કોઈ રોકવા વાળું એ લોકોને નથી. ત્યારે ડ્રગ્સ માફિયાઓ કેમ કોઈ પકડાતા નથી? ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલમાં નાખો, કડી કેમ પકડાતી નથી? માટે કોઈને કોઈ આ વાત એન્ડ સુધી જાય તો મોટું પગેરું પણ મળી શકે એ શંકાના દાયરામાં છે. 23,000 કરોડનું મુદ્રા પોર્ટથી ડ્રગ્સ પકડાનું, ડ્રગ્સનો નિકાલ કર્યો, શ્વેતપત્ર ક્યારે બહાર પાડ્યું? ડ્રગ્સ પકડાય, પેપરમાં આવે છે, ટીવીઓમાં આવે છે. ડ્રગ્સ પકડાય છે તો લેવાવાળા લોકો કેટલા એને આઈડેન્ટિફાય કર્યા ખરા? એ વ્યસની લોકો કશે ને કશે વ્યસન તો કરે છે. એના આઇસોલેશન કંઈ ખોલવામાં બેન આવ્યા નથી. ત્યારે ગુજરાતના જવાબદાર અધિકારી સાથે સરકારની નૈતિક જવાબદારી બને છે. સરકારની નૈતિક જવાબદારી સાથે એને સ્વીકારવું પડે. અમે એમ કહીએ કે ફક્ત સરકાર સ્વીકારે, ખોટું થાય તો સરકાર સ્વીકારે, પ્રજા સપોર્ટ કરશે. અને હું કહું આઈડેન્ટિટી કરી અને આ વાતની ઝુંબેશને આગળ વધારી અને નશા અને વ્યસનમાંથી મુક્તિ અપાવી આપણી સૌની ફરજ છે. પ્રતાપભાઈ, સત્તામાં હોવા છતાં કુમારભાઈ એ પત્ર લખ્યો છે સરકારને કે વારંવાર જે છે બ્રિજ અસમય થતો રહે છે અને ખુલ્લેઆમ અફીણનું વેચાણ થાય છે. આજે જ પત્ર લખ્યો તે બાબત આપણે શું કહેશો? કુમારભાઈ એક નીડર, જાબાજ અને સામાજિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પણ સામાજિક પણ એક જાબાજ વ્યક્તિ હું એને કહું છું. શું કામ? કે અવારનવાર સરકારને ખોટું થતું ત્યાં પત્ર લખે છે. એક સમય હતો કે સરકાર કોઈ પણ નહીં હોય, પત્રની કિંમત ગણાતી, પત્રની વેલ્યુ ગણાતી, પણ એક સક્રિય શાસનના કારણે સરકાર પત્રની વેલ્યુ ભૂલી ગઈ છે. સરકાર બંધારણીય વેલ્યુ ભૂલી ગઈ છે. કુમારભાઈ જવાબદાર ધારાસભ્ય, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, વારંવાર વખતે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ. વિરોધ પક્ષની જવાબદારી છે સરકારને ઢંઢોળવાની, સરકારની આંખ ખોલવાની. હંમેશા વિરોધ પક્ષ વાત મૂકે તો સરકારે એને સાંભળવી જોઈએ, એને સમજવું જોઈએ. આજે આ વાત ઉપસ્થિત થઈ છે તો આ વાતની અંદર ગંભીરતા સમજી અને સરકારે આની ઉપર આકરા પગલાં લેવા જોઈએ અને આ ડ્રગ્સના દૂષણમાંથી અને દારૂના દૂષણમાંથી આપણે ગુજરાતને મુક્ત કરાવી આપણી સૌની નૈતિક ફરજ છે. આ વાત એટલા માટે કરું છું કે નહીં તો આવનાર પેઢી માટે આ પ્રશ્નાર્થ ખૂબ ગંભીર છે. તમારા કે મારા પરિવાર
અને સૌ પરિવાર માટે ગંભીર પ્રશ્ન છે, ત્યારે ડ્રગ્સની ઝુંબેશને આપણે ખાલી એક ઇવેન્ટ સમજી એક મેરેથોન કરીને આપણે મૂકી દઈએ એ વ્યાજબી નથી. ડ્રગ્સની ઝુંબેશ માટે ક્યાં ખોટું કામ હાલે છે, બધે સીસીટીવી કેમેરા છે. પોલીસ તંત્રના કમિશનર ઓફિસ અહીંયા બાજુમાં છે, એની ઓફિસમાં બેઠા બેઠા જ્યાં ખોટું હાલે એને કેમેરામાં 50% તો એના કેમેરામાં દેખાઈ રહ્યું છે. ત્યારે કમિશનર સાહેબની સાથે ગુજરાતના પોલીસ આની આગેવાની લઈ અમે એને સપોર્ટ કરશું. પોલીસ સાથેની આ લડાઈમાં પોલીસ સાથેની કોઈ લડાઈ નથી, પણ નબળી માનસિકતાના પોલીસ છે, જે નબળી વાત કરી રહ્યા છે, જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામેની 100%ની લડાઈ છે. સારું કામ કરશે તો એને અભિનંદન પણ આપશું, એને સન્માનિત પણ કરશું. બાકી ખોટા કાર્ય કરવા વાળા, ખોટી સંપત્તિ ભેગી કરવા વાળા, ડ્રગ્સ માફિયાને સાવરવા વાળા, બુટલેગરોને મદદ કરવા વાળા શાનમાં સમજે, નહીં તો કાયદાકીય લડતમાં પણ એને ફસાવાનું આવશે, એમાં કોઈ શંકા નથી. અને આજે આખી કોંગ્રેસ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ માટે લડે છે. કોંગ્રેસ એના પરિવાર માટે નથી લડતી. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે લડે છે. કોંગ્રેસ આમ જનતા માટે લડે છે. કોંગ્રેસ ડ્રગ્સ તમારો દીકરો કે મારો દીકરો લેતો હોય, મારા ઘરમાં મને ના ખબર હોય કે મારો દીકરો ડ્રગ્સ લે છે, ત્યારે આ લડત બધા લોકોની છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન હશે અને એનો દીકરો ડ્રગ્સ લેતો હશે, તેના બાપાને નહીં ખબર પડે, અને જ્યારે ખબર પડશે ત્યારે એની આંખમાંથી આંસુ સુકાવાના નથી. કોઈ પોલીસ કમિશનર કે કોઈ આઈપીએસ ઓફિસર એના પરિવારની દીકરી કે દીકરો ડ્રગ્સ લેતા હશે, એના મા બાપને ખબર નહીં હોય, અને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. ત્યારે આ લડત સામૂહિક લડત છે, કોઈ વ્યક્તિગત લડત, પ્રતાપ દુધાતની આ લડત નથી. પ્રતાપભાઈ, એક ગંભીર પ્રશ્ન આપ્યો પણ ઇન્વોલ્વ છે ડ્રગ્સની હેરાફેરીમાં. શું ઇનપુટ છે આપની પાસે? હવે કેટલા ગુજરાતમાં આઈપીએસ ઓફિસર ઇન્વોલ્વ છે શબ્દ નથી, તમે આખી પ્રેસ જોઈ લેજો. કોના નેજા હેઠળ આવે છે, જવાબદાર અધિકારીઓ એની ઉપર પગલા લે. આઈપીએસ લોકો પાસે 2 નંબર સંપત્તિ કેટલા લોકોએ ભેગી કરી એની તપાસ થાય. આ પ્રેસ મારી પૂરી થયા પછી તમે તમારો વિડીયો જોજો કે 2 નંબર સંપત્તિ ક્યાંથી ભેગી થઈ. આના તળિયા સુધી પહોંચીએ તો કોણ નામ છે, મોટા નામ પણ બહાર આવી શકે. 10,000 કરોડનું ડ્રગ્સ પકડાય છે, પેપરમાં આવે છે, ટીવીમાં આવે છે, ટીવી પેપરમાં આવે છે, ડિબેટો ચાલે છે, પણ એન્ડ સુધી પહોંચ્યા ત્યાં ડ્રગ્સ 10,000 કરોડનું ક્યાંથી સપ્લાય થયું,